મેથી સ્પિનિચના થેપલા માટેની ઇન્ગ્રીડિયન્ટ 1 કપ મેથી, 1.5 કપ સ્પિનિચ, આદુ મરચાં લસણની પેસ્ટ, બાજરીનો લોટ, ઘઉંનો લોટ, રાગીનો લોટ, કરકરો ભાખરીનો લોટ, મસાલા મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો અને તલ અને અજમો. આના બધાને આપણે મિક્સ કરીને લોટ બાંધી દઈશું થેપલાનો. થેપલાનો લોટ બાંધી દીધો છે અને આટલો સોફ્ટ હોવો જોઈએ. જો સરસ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થેપલા બનાવીશું આના. ઓકે, તવી મૂકી દીધી છે સ્ટોવ ઉપર અને મીડિયમ હીટ ઉપર આપણે સ્ટોવને ઓન કરીશું. થઈ ગઈ છે. એમાં આપણે ઓઇલ સ્પ્રેડ કરીશું. પાણી નાખી મીડિયમથી લો હીટમાં એને થવા દઈશું અને લિટલ બીટ ઓઇલ સ્પ્રેડ કરીશું. ચેક કરીશું. કલર સરસ આવી ગયો છે. ચેન્જ કરીશું. બીજી બાજુ બી ઓઇલ લગાવીશું અને નાઇસ એન્ડ ક્રિસ્પી બીજી બાજુ બી થવા દઈશું. ગોલ્ડન કલર થવા દઈશું, ચડવા દઈશું. ચેક કરીશું. બીજી સાઈડ નાઇસ ગોલ્ડન થઈ ગયું છે. એ ડીશમાં કાઢી લઈશું. પાર્ચમેન્ટ પેપર ઉપર આપણે ઓઇલ લગાવીશું, એને સ્પ્રેડ કરી દઈશું અને એની ઉપર આપણે સ્પ્રેડ કરી દઈશું. સ્પ્રેડ કરી દીધું છે. એને આપણે હવે તવીમાં સ્પ્રેડ કરી દઈશું. એક મિનિટ રહેવા દઈશું ને પેપર ઉપાડી લઈશું અને ઓઇલ સ્પ્રેડ કરીશું. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન ચડવા દઈશું. સર્વ કરીશું થેપલાને યોગર્ટ અને સ્વીટ ચટણી સાથે.